નાની ચિરાઈના સર્વે નંબર 455 સરકારી જમીન દબાણ હટાવવા ધરણા 11 દિવસ બાદ મામલતદાર સાહેબ લિખિત બાંહેધરી આપી। ભચાઉ મામલતદાર સાહેબ શ્રી મોક્ષી રાજપૂત અને ભીમ આર્મીના કાર્યકરો દ્વારા ઇકબાલભાઈ શેખના પારણા કરાયા। નાની ચિરાઈ મધ્ય આવેલ સર્વે નંબર 455 ઉપર ભૂમાફિયાઓ દ્વારા મસમોટું દબાણ કરતા ઇકબાલ શેખ દ્વારા અગાઉ અરજીઓ કરેલ પણ ત્યારબાદ દબાણ હટાવવા ઓર્ડર કરેલ પણ ફક્ત કાગળિયા ઉપર જ રહેતા સરકારી જમીન ઉપર દબાણ યથાવત રહેતા મામલતદાર કચેરી સમક્ષ અરજદાર ઇકબાલભાઈ શેખ દ્વારા 11 દિવસ સુધી ધરણા કરી હતી। ભીમ આર્મીના ગુજરાત પ્રદેશ ઇકબાલભાઈ જતે જણાવ્યું હતું કે જ્યારે નાની નાની રેખડીઓ ઉપર જેઓ રોજ કમાઈ અને ખાનાર નાના ધંધાર્થીઓ પર બુલડોઝર ચલાવવામાં આવે તો કેમ આ મોટું દબાણ તંત્રને નથી દેખાતું? ચિત્ર સ્પષ્ટ છે। પૂંજીપતિઓ સરકારી જમીન પર દબાણ કરવાની છૂટ, ગરીબ લોકોના ઝૂંપડા તોડવાની કામગીરી થઈ રહી છે। તેના વિરોધમાં તંત્રની આંખે પાટા હોય તે ખોલવા ધરણા ને વિરોધ પ્રદર્શન કરવા પડે છે। આજે ભીમ આર્મી કચ્છ જિલ્લાની ટીમ છાવણીની મુલાકાત લઈ મામલતદાર સાહેબને ધારદાર રજૂઆત કરતા બાહેધરી આપતા 11 દિવસ બાદ હાલ પૂરતી ધરણા પૂર્ણ કરાઈ છે। ધરણા પૂર્ણ થઈ જ છે પણ જો પૂંજીપતિઓના દબાણો નહીં હટે તો અરજદાર ઇકબાલભાઈ શેખ સાથે અમો દ્વારા આગળ લડત ચાલુ રહેશે તેવું ભીમ આર્મી કચ્છ જિલ્લા અધ્યક્ષે જણાવ્યું હતું। આતા ધરણાના અંતિમ દિવસે ઇકબાલભાઈ શેખ, ભીમ આર્મીના ઉપાધ્યક્ષ ઇકબાલભાઈ જત, જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર, અનીસભાઈ જુનેજા, નવાબ ખાન, દેવજીભાઈ મણવર, જીતુભાઈ, મંજીભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર સંજુભાઈ મહેશ્વરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ ધરણામાં મુલાકાત લેનારા તમામ સામાજિક રાજકીય આગેવાનોનો ઇકબાલભાઈ શેખે આભાર માન્યો હતો। રિપોર્ટ બાય આવેશ રાણા, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। ઇકબાલભાઈના ધરણાનો 11મો દિવસ અને અમારી સાથે ઇકબાલભાઈ અને ઇકબાલભાઈ જે આવ્યા છે ભીમ આર્મી, પછી હરિભાઈ, એમની સાથેની ટીમ છે। મામલતદારશ્રી અને નાયબ કલેક્ટરશ્રીએ 12 તારીખના અમને કાગળ આપેલો કે અમે આની તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રી દ્વારા માપણી થાય અને માપણી થાય તો તરત જ 455નું જે દબાણો છે એ હટી શકે છે, પણ માપણી ન કરવી આ એ પણ સરકારના જે ઉચ્ચ અધિકારીઓ છે અને ભારતીય જનતા પાર્ટીના જ હું તો ત્યાં સુધી કહું કે જે કારોબારી ચેરમેનનું પણ નામ આવે છે, આ સિવાય અન્ય જે છે એ તમામ ભાજપના આગેવાનોના દબાણો છે। એટલે આ દબાણો તાત્કાલિક અસરથી હટે, કારણ કે સત્તાના લોકો દબાણ કરે અને સામાન્ય ગરીબ વર્ગનો માણસ એક નાની એવી રેકડી હોય તો એને ઉથલાવી પાડનારી આ જે બુલડોઝર વાળી સરકાર ગરીબો ઉપર શું કામ બુલડોઝર એમના ચાલે છે અને એમના વરઘોડા કાઢવા હોય તો ગરીબોના કાઢે, જે મોટા માફિયા હોય એને છાવરે છે। એટલે આજે આ ધરણા અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ, પણ ખાલી ધરણા સમાપ્ત થયા છે, લડત સમાપ્ત નથી થતી। આ લડત આગળ કલેક્ટર કચેરી સામે પણ ચાલુ થશે જો 455નું તાત્કાલિક સર્વે કરી માપણી થાય અને એના દબાણો નહીં હટે તો, અને આ સિવાય અન્ય દબાણો માટે પણ અમે સતત લડતા રહેશું। ખૂબ ખૂબ આભાર અમારે ભીમ આર્મીની જે ટીમ ભુજથી પધારી છે। હરિ પરમાર, કચ્છ જિલ્લા અધ્યક્ષ ભીમ આર્મી। આજે સાવણીની મુલાકાતે નંદગામના એક સર્વે નંબર છે 455 તે સી સરકાર દાખલ થયેલો છે, પણ અમુક ટકા જે પણ આની અંદર ઉભો તત્વો છે એ લોકો દબાણ કરી અને જમીનને પચાવી પાડી છે। તો એના માટે ઇકબાલભાઈએ છેલ્લા 1.5 વર્ષથી લગાતાર રજૂઆત કરી અને ફોલોઅપ લેવા છતાંય પણ આજ સુધી એ પણ જમીન ખુલ્લી કરવા માટેનો કોઈ એને સરકાર દ્વારા કામ કરવામાં નથી આવ્યું। લેન્ડ ગ્રેબિંગ કરવા છતાંય જ્યારે 11 દિવસથી ભૂખ હડતાળ ઉપર બેઠા હોય, અનશન ઉપર બેઠા હોય, આ સરકારના પેટનું પાણી ન હાલતું હોય તો શરમ આવી જોઈએ આવા અધિકારીઓને કે પોતાના કામ માટે જો સાંજના 8 કલાક 10 કલાક ડ્યુટી કરીને જો ઘરે જતા હોય, આવા પરિવારોને 8-8 10-10 કલાક સરકારની મિલકત હારું થઈ અને આ લોકોને જે ભૂખ હડતાળ કરવી પડતી, અનશનમાં બેસવો પડતો હોય અને આ કાંઈ પણ કામ ન કરતા હોય, એટલે મારી અહીંયાથી જાહેર ચેતવણી છે ભચાઉની મામલતદાર સાહેબને કે દિવસ 7ની અંદર કામગીરી પૂર્ણ કરે। જ્યારે એમ કહેતા હોય કે ભાઈ અમારું કામ પૂરું થઈ ગયું, તો હકીકતે તમારું કામ પૂરું થતો જ નથી, ખાલી તમારા કાગળ ઉપર તમે લ્યો છો, પણ હકીકતે જ્યારે કામ કરવાનું થતા હોય, સરકારની માપણી કરવાની હોય, હિસાબ માપણી કરવાની હોય, આ તમામ કામગીરી સરકારની જ હોય છે, કોઈ અરજદારની ન હોય। પણ અરજદારને કોઈ પણ રીતે વાતચીત કરી ફોલાવી ફસકાવી અને એને ઘરે મૂકી દેવાના, એટલે આ એક એનું સ્ટેન્ડ છે। એટલે ખાસ જે પણ ભૂમાફિયા હોય એની તપાસ કરો, તપાસ કરી અને એના ઉપર ફરિયાદ દાખલ થવી એવી અમારી માંગ છે। હું ઇકબાલ જત, ભીમ આર્મી ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ, મારી સાથે ગુજરાત ભીમ આર્મીની કચ્છ જિલ્લાની ટીમ સાથે છે અને તેમની સાથે ઇકબાલભાઈ શેખ જેવા સરકારી જમીન જે છે નાની ચીડે મધ્યે આવેલી છે, 455 સર્વે નંબર છે, એ જગ્યાએ સરકારી જમીન છે। પ્રશ્ન એ છે કે જ્યારે નાના રેકડીઓવાળા અને રોજના 200-500 કમાવીને ખાનારા લોકોને જ્યારે આ સરકાર દ્વારા દબાણનું નામ આપીને હટાવવામાં આવે છે, તો આવા જે મોટા
મસ્ત મોટા આખલાઓ જ્યારે આવું બધું દબાણ કરી બેઠા છે તેના માટે ઇકબાલભાઈએ જે રજૂઆત કરી હતી ત્યારબાદ એ અરજીમાં છેલ્લે 3/12 સરકારશ્રી દ્વારા હુકમ આપવામાં આવ્યો છે કે તમે સખર્ચે આ છે જે દબાણ સર્વે કરી અને દબાણ દૂર કરજો, પણ એ પણ હુકમનો અનાદર કરી ત્યારબાદ કોઈ પણ પ્રકારની કામગીરી ન થયા બાદ આ ઇકબાલભાઈ અને એમની સાથે સાથીઓએ 11 દિવસની અહીંયા ધરણા કરેલી હતી. ધરણામાં આજે મામલતદાર સાહેબને ભીમ આર્મી ટીમ સાથે અને ધરણામાં બેઠેલા લોકોએ રજૂઆત કરી અને રજૂઆત બાદ મામલતદાર સાહેબે લેખિતમાં બાંયધરી આપી છે કે આજથી 7 દિવસની અંદર આ જે છે જગ્યાની 455 સર્વે નંબરની જગ્યાની ફરીથી માપણી સરકારી ખર્ચે કરી અને જો દબાણમાં આવતું હશે તો તમામ જે પ્રકારનું જે દબાણ કાઢવામાં આવશે એવી બાંયધરી આપતા આજે જે ધરણા છે એ ધરણા અમે અહીંયા પૂર્ણ કરી છે. જો 7 દિવસમાં ફરી નહીં થાય તો સરકારી કચેરી સામે ઉપવાસ આંદોલન ઉપર ઉતારવાની અમે જે વાત કરી છે સાહેબને